અમદાવાદના કઠવાડા વિસ્તારમાં ગૌ સન્માન, કાંકરેજ અને ગૌ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિદિવસીય મહોત્સવનો હેતુ લુપ્ત થતી દેશી કાંકરેજ જાતની ગાયોનું સંવર્ધન કરીને ગૌવંશનો વિકાસ કરવાનો છે। મહોત્સવમાં સુરભી યજ્ઞ, ગૌવંશ સ્પર્ધા અને ગૌ વિજ્ઞાન અને ગોષ્ઠીના સત્રો યોજાશે અને પ્રખ્યાત કલાકારો દ્વારા લોક ડાયરાનું આયોજન થશે। અંતિમ દિવસે ગૌવંશ સંવર્ધનમાં યોગદાન આપનાર ગૌપ્રેમીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। કાંકરેજ ગાયનું દૂધ એટલે અમૃત કહેવાય। કાંકરેજ ગાયના દૂધ ખાવાથી અમારા ઘણા બધા શરીરના રોગો એ મટી જાય। કાંકરેજ ગાયમાં દૂધ તો એનું અમૃત કહેવાય। ગાય વફાદાર કહેવાય। કાંકરેજ ગાયના બળદ ખેતીમાં કાંકરેજ ગાય સિવાય બળદ કોઈ તાકાતવાન બળદ કોઈ છે જ નહીં। કાંકરેજ ગાયનો બચ્ચો થાય એ જ ખેતી કરી શકે સારી। આપણી દેશી ગાય રાખવી બહુ જરૂરી છે। દરેકના ઘેર એક બે ગાય હોવી જોઈએ। અને હું તો ખેડૂતોને એક જ સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમે લોકો ગાયના છાણનો ખાતરનો ઉપયોગ કરો, એના છાણનો જ ઉપયોગ કરો, એના ગૌમૂત્રનો ઉપયોગ કરો। બીજા કોઈ બી યુરિયા કે કોઈ ખાતરનો ઉપયોગ ના કરશો, જેથી કરીને આપણી ભવિષ્યની પેઢીને નુકસાન ના થાય। તારીખ 20, 21 ને 22 ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ગૌ માતાના દર્શન કરવા માટે પધારે, ગૌ માતાની પૂજા માટે પધારે અને સાચા અર્થમાં કાંકરેજ ગાય શું છે એ સૌ લોકો, સમગ્ર ગુજરાતના નહીં પણ સમગ્ર ભારતના લોકો આમાં માહિતગાર થાય તેવી લાલાભાઈની આપ સૌને વિનંતી છે। ખૂબ મોટી સંખ્યામાં પધારો।